Brought to you by TechnoSpark 20 series smartphones. નમસ્કાર, હું નિશિત રાજ્યગુરુ. આપ જોઈ રહ્યા છો વિશેષ રજૂઆત નિષ્કર્ષ. વાત કરવાની છે નિલેશ કુંભાણી વિશે. હવે જો આમ બહુ જ સીધી વાત કહી દઉં, ભારતીય જનતા પાર્ટીએ આ કાંડ કરાવ્યો કે નિલેશ કુંભાણીએ આ કાંડ કર્યો, પરંતુ એક વાત બહુ સ્પષ્ટ સમજી લઈએ આપણે કે સુરતના 15 થી 20 લાખ મતદારો સાથે કાંડ થઈ ગયો. જે 84-85 હજાર ફર્સ્ટ ટાઈમ સુરતના વોટર્સ હતા, એમની સાથે આ કાંડ થઈ ગયો છે. નિલેશ કુંભાણી જેવા નેતાઓને ક્યાં સ્થાન મળવું જોઈએ સુરતની જનતાએ નક્કી કરવાનું છે. હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ એમનો વિરોધ કરશે તો એ તો રાજકીય રીતે વિરોધ થવાનો જ. પ્રતાપ દુધાત જેવા કોંગ્રેસના નેતાઓ જાહેર મંચથી ધમકી આપશે તો એ રાજકીય રીતે આગળ વધવાનું. પરંતુ સુરતના એ 18-19 લાખ મતદારોએ નક્કી કરવાનું છે કે નિલેશ કુંભાણી, એમના ટેકેદારો અને બાકી 8 બીજા ઉમેદવારો જેમણે ફોર્મ પાછા ખેંચ્યા, એમનું શું કરવાનું છે એ સુરતની જનતા નક્કી કરે. આ વાત થઈ નંબર 1. બીજી વાત, નિલેશ કુંભાણી 96 કલાકથી વધુનો સમય થઈ ગયો છે પરંતુ ગાયબ છે. એક બાદ એક આ વિડીયોમાં નિલેશ કુંભાણી એટલે કે નિલેશ કુંભાણી નો આખો જે પ્રકરણ છે એનું A to Z આ તમને વિડીયોમાં ખબર પડી જશે. શા માટે આ થયું, કોણે આ કરાવ્યું હોઈ શકે અને આગળ શું થશે, આ 3 મુદ્દા પર વિસ્તારથી ચર્ચા કરીશું. બહુ ટૂંકમાં પતાવવાનો પ્રયાસ કરીએ, પરંતુ પહેલા ક્રોનોલોજી સમજી શકો. 20, 21 ને 22 આ 3 દિવસનો ખેલ હતો, પરંતુ આ 3 દિવસના પોલિટિકલ ડ્રામા પહેલા શક્ય છે કે 13 થી 30 દિવસ સુધી આખો ડ્રામા રચાયો, એની સ્ક્રિપ્ટ રચાઈ. દૈનિક ભાસ્કર અને દિવ્ય ભાસ્કર જેવા સમાચાર પત્રોએ, જેવા સમાચાર માધ્યમોએ એક વિસ્તારથી આર્ટિકલ બનાવ્યું કે જેમાં 5 સ્ટાર હોટલમાં આખી કાંડની સ્ક્રિપ્ટ લખાઈ હોવાની વાત કહેવામાં આવી. પરંતુ આ તમામ વસ્તુ બાજુ પર મૂકીએ તો એક વાત તો બહુ સ્પષ્ટ છે કે નિલેશ કુંભાણી આ કાંડ કરીને ભરાઈ ગયા છે. સૌથી પહેલા નિલેશ કુંભાણીના પત્ની સાથે અમે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો. બાકી માધ્યમોની સૌથી પહેલા અમે તેમનો સંપર્ક કર્યો, એમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો અને તેમણે જે વાતો કરી એ થોડી આશ્ચર્યજનક હતી. એમની વાતોથી એવું લાગી રહ્યું હતું કે નિલેશ કુંભાણી અથવા તો એમના જ કોક મળતિયાઓએ તેમના પત્નીને શું બોલવું ને શું ન બોલવું ને કેવી રીતે બોલવું એ સમજાવ્યા હોય તેવું લાગી રહ્યું હતું. પરંતુ ખેર, એ મુદ્દાને થોડી વાર બાજુ પર મૂકી દઈએ કે તેમના પત્નીએ શું કહ્યું. પરંતુ 3 મુદ્દામાં સમજીએ કે આ શા માટે થયું. પહેલી વાત તો સૌથી મોટી ભૂલ કોંગ્રેસની પણ છે. નિલેશ કુંભાણી આરોપ મુક્ત છે અથવા તો એમની કોઈ ભૂલ નથી એ વાત નથી, પરંતુ સૌથી મોટી ભૂલ કોંગ્રેસની છે કે એવા નેતાઓ પર તેમણે વિશ્વાસ કર્યો, એવા નેતા પર તેમણે વિશ્વાસ કર્યો જે ચપટી વગાડતા જ તેમને દગો આપી રફુ ચક્કર થઈ ગયા. બીજી ભૂલ એટલા માટે પણ છે કે સામાન્ય રીતે કોઈ પણ ઉમેદવારના ટેકેદાર કાર્યકર્તાઓ હોય છે, પરંતુ અહીંયા ઘટના એવી, પ્લાન એવો રચાઈ ગયો કે પોતાના મળતિયાઓને જ ટેકેદાર બનાવ્યા, પોતાના બનેવીને, પોતાના ભાણેજને, પોતાના બિઝનેસ પાર્ટનરને ટેકેદાર બનાવ્યા, જે પહેલાથી જાણે નક્કી જ હતું. શા માટે એ પણ આપણે સમજાવીશ, ચિંતા ન કરશો. અને આ કાંડ કેવી રીતે એક બાદ એક આના પત્તા ખુલ્યા એ પણ આપણે સમજાવવાનો પ્રયાસ કરીશ. આ વિડીયો જોશો એટલે એક વાત કન્ફર્મ સમજો કે આખા કાંડ વિશે તમે ડિટેલ જાણકારી તમારી પાસે આવી ગઈ. બીજી વાત કે કોંગ્રેસની ભૂલ એ હતી, જે મેં આપને કહ્યું એમ, કે ટેકેદારો જે રાખ્યા સામાન્ય રીતે કાર્યકર્તાઓ હોય છે, પરંતુ ઘરના રાખી લીધા, કોંગ્રેસે કોઈ વાંધો ન ઉઠાવ્યો. ત્રીજી ભૂલ કોંગ્રેસની એ હતી કે તાત્કાલિક જો વાંધો ઉઠાવ્યો હોત તો કદાચ આ પિક્ચર થોડું બદલાયેલું હોત. હવે આ શક્યતાઓ છે કે કદાચ કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો જે તે સમયે, અથવા તો તાત્કાલિક પરિસ્થિતિને પારખી લીધી હોત કે શા માટે બીજી વખતે ટેકેદારો ન આવ્યા, શા માટે જ્યારે અધિકારીએ જાણ કરી, સમય આપ્યો કે તમે ટેકેદાર લઈને હાજર થાવ, ત્યારે જ કોંગ્રેસ હાજર હોત, કોંગ્રેસના કોઈ સિનિયર નેતાઓએ દખલગીરી કરી હોત અથવા તો ઇન્વોલ્વમેન્ટ એમનું હોત અને સ્થિતિ પારખી ગયા હોત તો કદાચ આ ન થયું હોત. કદાચ સુરતના રસ્તાઓ પર કુંભાણીના ઘરની બહાર પોસ્ટર લગાવી વિરોધ કરવાની નોબત કદાચ ન આવી હોત. આ તો વાત થઈ કોંગ્રેસની.
નિલેશ કુંભાણીએ શા માટે આવું કર્યું? એક સ્થિતિને પારખવાનો પ્રયાસ કરીએ તો નિલેશ કુંભાણી ખુદ એ વાત જાણતા હતા અથવા તો ખુદ એ વાત ભાકી ગયા હશે કે કોંગ્રેસની ઇલેક્શનમાં સ્થિતિ શું થવાની છે અથવા તો થઈ શકે છે. પોતાના વ્યક્તિગત સ્વાર્થ, પોતાના વ્યક્તિગત ફાયદા માટે નિલેશ કુંભાણીએ આ કર્યું હોવાની ચર્ચાઓ કોઈ નવી વાત નથી. 20-21 તારીખથી આ ચર્ચાઈ રહ્યું છે ને એમાં કંઈ ખોટું પણ નથી. હવે આગળ શું થશે તો આગળ સમજી લો એવી ચર્ચાઓ તો છે કે નિલેશ કુંભાણી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે, પરંતુ આ બધા વચ્ચે એક સવાલ કે નિલેશ કુંભાણી છે ક્યાં? આ એટલા માટે સવાલ થઈ રહ્યો છે કારણ કે એક તરફ એવી ચર્ચાઓ ને એવી વાતો રજૂ કરવામાં આવી રહી છે કે આમાં તો નિલેશ કુંભાણીની કોઈ ભૂલ ન હોઈ શકે, ફોર્મ રદ થયું ટેકેદારોની ભૂલ છે, ટેકેદારોની સહી ખોટી છે. જો નિલેશ કુંભાણી સાથે ખોટું થયું છે તો નિલેશ કુંભાણી ભૂગર્ભમાં કેમ ઉતરી ગયા છે? જો ટેકેદારો સાથે ખોટું થયું છે, ફરજી સિગ્નેચર્સ કરવામાં આવ્યા છે, તો ક્યાં છે 3 ટેકેદારો? ના ટેકેદારો ભાળમાં છે, ના નિલેશ કુંભાણી હાથમાં છે. આ બધા જ લોકો ગાયબ છે. આમ આદમી પાર્ટીના નેતાઓ આરોપ લગાવી રહ્યા છે કે 15 કરોડમાં વેચાઈ ગયા છે નિલેશ કુંભાણી અને ગોવામાં બેઠા બેઠા જલસા મારે છે. જો આવી જ વાત છે તો સુરતની જનતાએ વાત સમજી લેવી જોઈએ કે લોકશાહીમાં તમને મત આપવાનો અધિકાર છે, પરંતુ આ અધિકાર છીનવ્યો છે નિલેશ કુંભાણી અને આવા ઠેકેદારો જેવા નેતાઓએ, જેમણે હાથે કરીને એક એવા કાંડને જન્મ આપ્યો, એક એવી સ્થિતિ પેદા કરી જેના કારણે મુકેશ દલાલ જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એ બિનહરીફ જાહેર થઈ ગયા. હવે ભારતીય જનતા પાર્ટી તો એવું જ કહેવાનું કે આમાં કોઈ મારો વાંક નથી, પરંતુ આરોપ સતત એ જ લાગી રહ્યા છે કે આ તમામ કાંડની પાછળ ભારતીય જનતા પાર્ટીનો દોરી સંચાર છે. મેં જેમ પહેલાં આપને નોંધીને કહ્યું કે દૈનિક ભાસ્કર, દિવ્ય ભાસ્કરે પોતાના આર્ટિકલ્સમાં સ્પષ્ટ લખ્યું છે કે આખી કાંડની સ્ક્રિપ્ટ ભાજપે જ નિલેશ કુંભાણીને આપી અને એ પ્રમાણે જ નિલેશ કુંભાણીએ વર્તન કર્યું. નિલેશ કુંભાણી, આપણે ટાઇટલ જે જોયું હશે કે કુંભાણી કાંડ કરીને ભરાઈ ગયા. હવે ભરાઈ શા માટે ગયા આપ સમજો. સુરતમાં એક તો પહેલાં તેમના ઘરની બહાર પોસ્ટર લાગ્યા, લોકશાહીના હત્યારા, જનતાના ગદ્દાર, આવા પોસ્ટર્સ લાગ્યા. એ પોસ્ટર્સ આમ આદમી પાર્ટી અને બાકી કોંગ્રેસના કે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જ્યારે એ પોસ્ટર્સ લગાડ્યા ને બીજા જ દિવસે તેમના પત્ની ઘર પર જોવા મળ્યા. ત્યાં સુધી નહોતા. આ પોસ્ટર્સ વાયરલ થયા, બધે ન્યૂઝ ચેનલ્સમાં ચાલ્યા, અમારા માધ્યમોમાં ચાલ્યા અને પછી બીજા દિવસે એમના પત્ની, જ્યારે અમારા સંવાદદાતા સંજયસિંહ એમના ઘરે પહોંચ્યા તો તેમના પત્ની ઘરે જ હતા, પરંતુ નિલેશ કુંભાણી નહોતા. બીજી વાત કે જો નિલેશ કુંભાણી અથવા તો ટેકેદારો સાથે ખોટું થયું છે તો કોઈ હજી સુધી તો સામે આવ્યા નથી. એવી ચર્ચાઓ છે કે 7 તારીખના મતદાન બાદ નિલેશ કુંભાણી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે, 7 મે અથવા તો 4 જૂન લોકસભાના પરિણામ બાદ. હવે ભારતીય જનતા, હવે અત્યારના તમે પોસ્ટર લગાડો, વોન્ટેડના પોસ્ટર લગાડો, એનાથી કોઈ ફરક પડવાનો નથી, સ્થિતિમાં કોઈ ફરક નથી પડવાનો. પરંતુ નિલેશ કુંભાણીને શું જનતા નેતા તરીકે એક્સેપ્ટ ફરી કરી લેશે? આ સવાલ સુરતની જનતાએ ખુદને પૂછવા જેવો છે. જે 84,000 યુવા મતદાતાઓ, ફર્સ્ટ ટાઈમ વોટર્સ, પોતાના મતાધિકારના ઉપયોગની રાહ જોઈ રહ્યા હતા, એમણે ખુદને સવાલ પૂછવાનો છે કે યુવા તરીકે કે આવા નેતાઓને આપણે ક્યાં સ્થાન આપવું જોઈએ. એક વાત એવી પણ છે કે ભારતીય જનતા પાર્ટીના કેટલાક નજીકના નેતાઓએ જ આખો કાંડ પાર પાડવામાં મદદ કરી હોઈ શકે. આ આરોપ પણ સમાચાર પત્રના એક આર્ટિકલમાં લગાવવામાં આવ્યો છે. નિલેશ કુંભાણીની 5 ભૂલ હું આપને ગણાવી દઉં જેના કારણે ભરાઈ ગયા જેવી સ્થિતિ છે. 5 ભૂલ, અને નિલેશ કુંભાણી ખુદ આ વાત ગમે ત્યાં બેઠા છે ત્યાં બેઠા બેઠા જાણે છે. પહેલી જ ભૂલ એ કે કોંગ્રેસ સાથે એવો દગો કર્યો, પોતાના પક્ષ સાથે એવો દગો કર્યો અને એ લાઈમાં, દગો કરવાની લાઈમાં, ફાયદો ઉઠાવવાની લાઈમાં એ ભૂલી ગયા કે તે સુરતના લાખો મતદારો સાથે દગો કરી રહ્યા છે. આ પહેલી ભૂલ થઈ. બીજી ભૂલ એ થઈ કે પોતે ટેકેદારોને સાથે લયા વગર પોતે જ ગયા અને ત્યારબાદ એ ખબર હોવા છતાં, કારણ કે એવી ચર્ચાઓ છે કે આખો કાંડ રચ્યો છે તો એમને ખબર જ હશે કે પોતાના પત્રકમાં જે ટેકેદારોની સિગ્નેચર્સ છે એ ખોટી છે. બીજી ભૂલ એ કે ટેકેદારોને સાથે લઈને ન ગયા. ત્યારે જો કોંગ્રેસને ભાળ પડી ગઈ હોત, સ્થિતિ પારખી ગયા હોત તો સ્થિતિ અલગ હોત. ત્રીજી ભૂલ, ખોટું એમની સાથે થયું છે એવી વાતો 21 તારીખે મીડિયા સામે કરે છે
અને 22 તારીખે 20 તારીખે 21 તારીખે જ્યારે તેઓ હાજર થયા ત્યારે પાછલા બારણેથી ગાયબ થઈ ગયા અને હજી સુધી તે આઉટ ઓફ રીચ ચાલી રહ્યા છે. એટલે એ વાત સાબિત કરી દે છે કે આમાં નિલેશ કુંભાણી ખુદ ઈચ્છી રહ્યા છે કે કંઈક ખોટું કરીએ અથવા તો કંઈક ખોટું થાય. કારણ કે જો એવું ન હોત તો હજી સુધીમાં સામે આવી ચૂક્યા હોત. જેમ બાકી ઉમેદવારો પણ જેમ નથી મળી રહ્યા, નિલેશ કુંભાણી પણ નથી મળી રહ્યા. ચોથી ભૂલ એ થઈ કે નિલેશ કુંભાણી ગાયબ તો થઈ ગયા, પરંતુ ના તો કોઈના સંપર્કમાં આવ્યા, ના તો કોઈ વાતનો ખુલાસો કર્યો, ના તો કોઈ વાતનું સ્પષ્ટીકરણ આપ્યું. એના કારણે એવું થયું કે જે શંકા લોકોના મનમાં હતી, જે શંકા પત્રકારોના મનમાં હતી, એ શંકાને હકીકતમાં ઠેરવવાનું કામ મૌન રહીને નિલેશ કુંભાણીએ કરી બતાવ્યું. અને પાંચમી અને છેલ્લી ભૂલ કે આટલો વિવાદ છતાં સુરત શહેરમાં તેમના વિરુદ્ધ વોન્ટેડ નામના પોસ્ટર્સ, લોકશાહીના હત્યારા નામના પોસ્ટર્સ લાગવા છતાં તેઓ હજી પણ ભૂગર્ભમાં છે, હજી પણ તેઓ સામે આવી રહ્યા નથી. હવે સામે નથી આવી રહ્યા એનો મતલબ કે ભવિષ્યમાં નિલેશ કુંભાણી કોઈક અલગ ખેસમાં જોવા મળે તો નવાઈ નહીં. આમ તો નિલેશ કુંભાણીને જો થોડા આમ કહીએ કે થોડી ટોન્ટ વાત કરીએ, આપણે નહીં કહેતા કે ટોન્ટ માર્યો, તો નિલેશ કુંભાણીને જો ટોન્ટ મારવો હોય ને તો એક વાત તો એવી કહેવી પડે કે ભાઈ તમે તો 6 કરોડ રૂપિયા સરકારના, આમ તો તમારા મારા જેવા ટેક્સ પેયર્સના બચાવી લીધા. એક ચૂંટણી, એક સીટ પર ચૂંટણી કરાવવાના સરકારને, ચૂંટણી પંચને 5 થી 6 કરોડ રૂપિયા થાય છે, જો આપને ન ખબર હોય તો. સાથોસાથ ધન્યવાદ કહેવા પડે નિલેશ કુંભાણીને કે તમે એક એવા નેતા બન્યા કે જેણે એવો ઇતિહાસ રચ્યો કે ગુજરાતમાં બિનહરીફ જે કોઈ ચૂંટાયું નહોતું એમને તમે બિનહરીફ ચૂંટણી લડ્યા વગર જ જીતાડી દીધા. તમારે ધન્યવાદ કરવા પડે નિલેશ કુંભાણીને કે તમે સાબિત કરી દીધું કે કોઈ નેતા પોતાના સ્વાર્થ માટે 1, 2 અથવા તો 5-10 હજાર કાર્યકર્તાઓને નહીં, પરંતુ લાખો મતદારોને એક ઝાટકે ગમે તે સમયે દગો આપી શકે છે. ધન્યવાદ કરવા જોઈએ આવા નિલેશ કુંભાણી સાહેબના, જેમણે જનતા પરનો જે ડગમગતો વિશ્વાસ છે નેતાઓ અને રાજનેતાઓ પરનો, એ વિશ્વાસ, એ ડગમગતો વિશ્વાસ વધુ ડગમગાય એવું કામ કરી બતાવ્યું છે. તમારે ધન્યવાદ કહેવા જોઈએ આવા નેતાઓને. અને સાથોસાથ એવા 8 બીજા જેમણે ફોર્મ પાછા ખેંચી લીધા. હવે મને તો એ ખબર નથી પડતી કે રાતોરાત એક તો તમે લડી લેવાના મૂડમાં ફોર્મ ભરી દો છો અને રાતોરાત તમારા સપનામાં કોઈ આવી જાય છે, તમને દેશદાજ જાગી જાય છે, તમને વિકાસનો પથ દેખાવા લાગે છે અને તમે અચાનકથી ફોર્મ પાછું ખેંચી લો. ભાઈ ધન્ય છે તમને. આવા જે મહાન નેતાઓ છે ને, જે લડવાના બણગા ફૂકે, લડવાની વાતો કરે, આવા નેતાઓને જનતાએ પારખવાની જરૂર છે. અને આ આજકાલ ટ્રેન્ડ થઈ ગયો છે ભાઈ. આમાં તમે કોઈ એક પક્ષનો વાંક ન કાઢી શકો. સમજો એની પાછળનું કારણ છે કે જો એ વ્યક્તિની મનસા જ ખોટી છે, જો એ વ્યક્તિને જ કંઈક આવું કરવું છે, વ્યક્તિને વોટર્સનો વિશ્વાસ કમાવવો જ નથી, એને કંઈ પડી જ નથી, પોતાના ખિસ્સા જ ભરવા છે, પોતાની રાજકીય કારકિર્દીને જ લાંબી કરવી છે, તો પછી આમાં બીજા પક્ષ પર તોડવાનો, કરાવવાનો આરોપ શું કામનો? અને મારે તો કોંગ્રેસને પણ કહેવું જોઈએ ભાઈ કે તમે આટલો વિશ્વાસ કરી લીધો કે તમારા એક લોકસભા ચૂંટણીના ઉમેદવાર ગાયબ થઈ જાય. તમારે આત્મમંથન કરવાની જરૂર છે, જે મને લાગે છે તમે કરતા હશો. પરંતુ નિલેશ કુંભાણીનું શું કરવું એ હું સુરતની જનતા ઉપર મૂકું છું. તમે નક્કી કરો અને તમને લાગતું હોય શું કરવું જોઈએ તો કમેન્ટ કરો. આશા રાખીએ કે લોકશાહીમાં આવી ઘટનાઓ ન ઘટે, કારણ કે આ દેશના દરેક નાગરિકને હક છે પોતાના નેતા પસંદ કરવાનો. અને જ્યારે આવી ઘટના થાય ત્યારે શક્ય છે કે એક રાજકીય પક્ષ તરીકેનો જશ્ન મનાવે. ઇતિહાસમાં ન થયો. ભારતીય જનતા પાર્ટીના પહેલા ઉમેદવાર બની ગયા મુકેશ દલાલ, જે બિનહરીફ ચૂંટાયા. પરંતુ લોકશાહીમાં દરેક નાગરિકને, મતદાતાને હક છે પોતાના નેતા પસંદ કરવાનો, જે હક સુરતમાં છીનવાઈ ચૂક્યો છે. ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે. નમસ્કાર.